નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોમાં ખૂબ જ મહત્ત્વના અને ગુજરાત સરકારની કોઈપણ પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોનો ટોપિક છે બંધારણ। તો જોઈએ ભારતના બંધારણ વિશે। પ્રશ્ન 1 છે, સમાજવાદી, ધર્મનિરપેક્ષ જેવા શબ્દો બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા છે? જવાબ છે 42મો સુધારો। પ્રધાનમંત્રી અને તેમનું મંત્રીમંડળ વ્યક્તિગત અને સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? જવાબ છે સંસદ। બંધારણ સભાની રચના કયા મિશન અંતર્ગત કરવામાં આવી હતી? જવાબ છે કેબિનેટ મિશન 1946। બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? જવાબ છે 9 ડિસેમ્બર 1946। બંધારણ સભાની ખરડા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? જવાબ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર। બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। આગળનો પ્રશ્ન છે, બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? જવાબ છે 26મી નવેમ્બર 1949। બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? જવાબ છે 379। ભારતનું બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો? જવાબ છે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ। ભારતનું બંધારણ ઘડવામાં કેટલો ખર્ચ થયો હતો? જવાબ છે 64 લાખ રૂપિયા। ભારતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટ અને કલમો છે? જવાબ છે 12 પરિશિષ્ટ અને 444 કલમો। ભારતનું બંધારણ ઘડવામાં સૌ પ્રથમ વિચાર કરનાર? જવાબ છે M.N. રોય। ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? જવાબ છે પંડિત જવાહરલાલ નહેરુ। બંધારણમાં આપેલ આમુખનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો હતો? જવાબ છે અમેરિકા। બંધારણમાં આપેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? જવાબ છે આયર્લેન્ડ। બંધારણમાં સંસદીય પ્રકારની લોકશાહીનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? જવાબ છે યુનાઇટેડ નેશન્સ એટલે કે બ્રિટન। બંધારણમાં સમવાય તંત્રનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? જવાબ છે કેનેડા। બંધારણમાં કટોકટીનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? જવાબ છે જર્મની। બંધારણમાં ગણતંત્રનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? જવાબ છે ફ્રાન્સ। બંધારણમાં સમવર્તીય સૂચિનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? જવાબ છે ઓસ્ટ્રેલિયા। અસ્પૃશ્યતા નાબૂદીનો અધિકાર બંધારણમાં કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યો છે? જવાબ છે અનુચ્છેદ 17। સમાનતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે? જવાબ છે અનુચ્છેદ 14 થી 18। મૂળભૂત પ્રાથમિક શિક્ષણ વિનામૂલ્યે મેળવવાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે? જવાબ છે અનુચ્છેદ 21A। સ્વતંત્રતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે? જવાબ છે અનુચ્છેદ 22। કોઈપણ વ્યક્તિની ધરપકડ કર્યા પછી કેટલા કલાકમાં તેને અદાલતમાં રજૂ કરવો અનિવાર્ય છે? જવાબ છે 24 કલાકમાં। કોઈપણ વ્યક્તિની ધરપકડ સામે સંરક્ષાનો અધિકાર કયા અનુચ્છેદ પ્રમાણે મળે છે? જવાબ છે અનુચ્છેદ 22। કોઈપણ વ્યક્તિની ધરપકડ કર્યા બાદ 90 દિવસથી વધારે અટકાયત હેઠળ રાખવું હોય તો કોની મંજૂરી અનિવાર્ય છે? જવાબ છે સલાહકાર બોર્ડ। બાળ મજૂરી વિરોધી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ છે અનુચ્છેદ 24। શોષણ વિરોધી અધિકાર કયા અનુચ્છેદમાં છે? જવાબ છે અનુચ્છેદ 23 થી 24। કોઈપણ વ્યક્તિ પાસે તેની ઈચ્છા વિરુદ્ધ કામ ન કરાવી શકાય માનવી વેપાર અને ગુલામી પ્રથા વિરોધી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ છે અનુચ્છેદ 23। ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર બંધારણમાં કયા અનુચ્છેદમાં આપ્યો છે? જવાબ છે અનુચ્છેદ 25 થી 28। કઈ સંસ્થા ધાર્મિક શિક્ષણ આપી શકે નહીં? જવાબ છે
સરકારી ગ્રાન્ટ મેળવતી સંસ્થા. સાંસ્કૃતિક અને શિક્ષણ વિષયક અધિકાર લઘુમતી અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે? જવાબ છે અનુચ્છેદ 29 થી 30માં. બંધારણીય ઇલાજનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે? જવાબ છે અનુચ્છેદ 32. અધિકારોની જાળવણી માટે કરવામાં આવેલી રીટ કેટલા પ્રકારની હોય છે? જવાબ છે 5 પ્રકારની. માંડેમસ પરમાદેશ, હેબિયસ કોર્પસ બંદી પ્રત્યક્ષીકરણ, કવો વોરંટો અધિકાર અંગે પૂછપરછ, પ્રોહિબિશન પ્રતિબંધ, સર્ટિઓરરી નીચલી અદાલતના આદેશ પર પ્રતિબંધ. 7 મૂળભૂત અધિકારોમાંથી 6 મૂળભૂત અધિકારો કયા સુધારા દ્વારા કરવામાં આવ્યા છે? જવાબ છે 44મો બંધારણીય સુધારો 1978. મૂળભૂત અધિકારો ક્યારે મુલતવી રાખવામાં આવે છે? જવાબ છે કટોકટી સમયે. કયા મૂળભૂત અધિકારને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો છે? જવાબ છે મિલકતનો અધિકાર. મૂળભૂત ફરજો બંધારણમાં કયા સુધારાથી ઉમેરવામાં આવી છે? જવાબ છે 42મો સુધારો. મૂળભૂત ફરજો બંધારણમાં કયા સુધારાથી ઉમેરવામાં આવી છે? જવાબ છે ભાગ 4 કલમ 51 ક. મૂળભૂત ફરજો કઈ સમિતિની ભલામણના આધારે બંધારણમાં ઉમેરવામાં આવી? જવાબ છે સ્વર્ણ સિંધ સમિતિ 1976. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કઈ સમિતિની ભલામણના આધારે બંધારણમાં ઉમેરવામાં આવી? જવાબ છે સર તેજ બહાદુર સિપુ સમિતિ. દેશના બંધારણીય વડા અને સંરક્ષણ દળોના વડા કોણ છે? જવાબ છે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર? જવાબ છે 35 વર્ષ. તો મિત્રો, આવા જ વિડીયો સાથે મળતા રહીશું. વિડીયો જોવા બદલ તમારો